નમસ્કાર, હું દિનેશ. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને હરાવવાના મનસૂબા સેવનારા કોંગ્રેસના બળવાખોર શંકરસિંહ વાઘેલા સહિતના 8 ધારાસભ્યોને જોરદાર ઝટકો લાગ્યો. એક તો તેમની રણનીતિ સફળતા ન મળી, પક્ષમાંથી બરતરફ થવાના દિવસો આવ્યા, સાથે જ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરતા 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગી જશે, એટલે આ ધારાસભ્યો નવરા થઈ ગયા. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના ધારાસભ્યોની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ જવાની શક્યતા છે. કોંગ્રેસના વ્હીપનો અનાદર કરનારા આ ધારાસભ્યોને કોંગ્રેસે પક્ષમાંથી બરતરફ કર્યા છે. કોંગ્રેસે આ તમામ ધારાસભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા માટે અરજી કરશે. પક્ષાંતર ધારા હેઠળ કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરીને પક્ષના આદેશની વિરુદ્ધ મતદાન કરે છે તો તે 6 વર્ષ માટે કોઈ પણ ચૂંટણી લડી નહીં શકે. સુપ્રીમ કોર્ટે પણ આ ધારા હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા ચુકાદા આપ્યા છે. એટલે શંકરસિંહ વાઘેલા જૂથના ધારાસભ્યો હવે વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે. ભાજપે શંકરસિંહ વાઘેલાનું પણ દાવ કરી નાખ્યો. ભાજપે એક સાથે શંકરસિંહ વાઘેલા જૂથના તમામ ધારાસભ્યોને નવરા કરી નાખ્યા છે. વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ ચૂંટણી નહીં લડી શકે તેવી સ્થિતિમાં તેમને લાવીને મૂકી દીધા છે. રાજકીય નિષ્ણાંતો પણ માને છે કે ભાજપે આ બળવાખોર ધારાસભ્યોનો દાવ કરી નાખ્યો છે. ભાજપને પક્ષાંતર ધારા હેઠળ આ ધારાસભ્યો ગેરલાયક ઠરશે તે નિયમની ખબર હતી, તેમ છતાં તેણે જાણી જોઈને ક્રોસ વોટિંગ માટે પ્રોત્સાહન આપ્યું. ભાજપે આ ધારાસભ્યોને ફરી ટિકિટ ન આપવી પડે એ માટે તેમને ઊંધા રવાડે ચડાવ્યા અને એક રીતે ભાજપે ટાઢે પાણીએ ખસકાઢી છે. આ ધારાસભ્યો હવે ભાજપ પાસે ટિકિટ માંગવા જાય તેવી પણ સ્થિતિ રહેશે નહીં. તેથી ભાજપે પોતાના પક્ષમાં પણ અસંતોષનો સામનો નહીં કરવો પડે. એક રીતે બાપુના આખા જૂથને ભાજપે સાફ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ, GSTV. રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 8 ધારાસભ્યોને બરતરફ કરવામાં આવ્યા છે. પક્ષના વ્હીપનો ભંગ કરીને 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જો ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું તેમાં શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, કુબા જાડેજા, કરમસિંહ પટેલ, રાઘવજી પટેલ, CK રાહુલજી તેમજ અમિત ચૌધરી અને ભોળા ગોહિલ હતા. આ 8ને પક્ષમાંથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા. કરમસિંહ પટેલ કોંગ્રેસમાંથી બરતરફ થયેલા ધારાસભ્યોની યાદી ઉપર એક નજર કરીએ. રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા ધારાસભ્યો, જેમાં CK રાહુલજી, અમિત ચૌધરી, ભોળા ગોહિલ. પ્રતિષ્ઠાનો જંગ પૂરો થયો. પરિણામ આપણા સામે આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી એક નવો જંગ એટલે ખરો જંગ શરૂ થયો છે. કારણ કે 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવે છે, 2019માં લોકસભાની ચૂંટણી આવે છે. આ જંગના જે પરિણામો આવ્યા છે, અહેમદ પટેલનું જીતવું, અમિત શાહનું જીત્યા પછી પણ એક પ્રકારે ન ગમે તેવો એક પરાજય અને સ્મૃતિ ઈરાની જીતે પણ ખુશી ના મળે તેવો એક ભાજપના હાલ. અમિત શાહને ખબર હતી કે જે પ્રકારે મતો હતા એની સરખામણીમાં જો 3 ઉમેદવારો ચૂંટણી લડે તો સ્વાભાવિક રીતે જીત તમામની નક્કી હતી. પરંતુ તેમને જે ખાસ કરીને બળવંત રાજપૂતવાળું જે ફેક્ટર અને એ આખો જે એમને ખેલ પાડ્યો એ પછી અનેક સમીકરણો રચાયા છે. આ વિષયો પર આપણે ચર્ચા કરવી છે, કારણ કે આગામી દિવસોમાં કેટલાક નેતાઓના ભવિષ્યની વાત આવશે, કેટલાક જે બળવાખોરો નેતાની વાત હોય કે પછી કદાવર કહેવાતા નેતાની વાત હોય, અને આ બંને પક્ષોના ભવિષ્ય ઉપર એક નજર રહેવાની છે. અમારી સાથે ચર્ચામાં જોડાશે ભાજપમાંથી હિતેશ પોચી અને કોંગ્રેસમાંથી જયરાજસિંહ પરમાર. હિતેશભાઈ, તમને પ્રથમ સવાલ કરીશ કે જે પ્રકારે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું, ગુજરાત હતું, ગુજરાત હોમ પિચ અમિત શાહ માટે હતું, તો શા માટે આટલા વર્ષો પછી પહેલીવાર એક ન ગમે તેવી હારનો સામનો કરવો પડ્યો? તેઓ જીત્યા પછી પણ હાર્યા છે, કારણ કે અહેમદ પટેલ જીતી ગયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં તમે ભૂતકાળમાં બી જુઓ તો જ્યારે જ્યારે જે સત્તાવાળી પાર્ટી હોય એના સરપ્લસ વોટ જે જગ્યાએ તમે 82માં લઈ લો, 94માં લઈ લો,
તો એવી વખતેમાં સરપ્લસ વોટ જે 20-25 વોટ વધ્યા હોય અને એ વધ્યા પછી એ લોકોએ પણ ચૂંટણી કરી છે ને વિરોધ પક્ષ જોડે એટલા વોટ બી હતા એમનો એક કેન્ડિડેટ જાય છતાં પણ એ થયું છે. અને આ વખતની જે રાજ્યસભાની ચૂંટણી થઈ છે એને યોજવાનો વારો એટલા માટે આવ્યો છે કે કોંગ્રેસની એક આંતરિક જે ડખો ઊભો થયો, આંતરિક એ લોકોના ધારાસભ્યોએ જે રીતે પાર્ટીને છોડવાનો નિર્ણય કરવો પડ્યો અને આ પરિસ્થિતિની અંદર જ્યારે એમના મોટા અને એકાદ બે ધારાસભ્ય જાય એ વસ્તુ બરાબર, જ્યારે સમૂહમાં તમારા 18 થી 20 ધારાસભ્યો પાર્ટીથી નારાજ થાય, પાર્ટીની નેતાગીરીથી નારાજ થાય અને એમાંથી રાજીનામું બી આપે અથવા તો ઓપનમાં એમને કીધું છે, એવું નથી કે એમને છેલ્લી ઘડીએ એવું કહ્યું હોય, એમને પાર્ટી છોડી તારે પણ કહ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપવાના છે. આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ ચોથો ઉમેદવાર એનો ઊભો જ રાખવાના છે. એવું નથી આ પરિસ્થિતિ કોંગ્રેસને મળી હોત તો શું કોંગ્રેસ ઊભી રહી હોત? મને એમ કહો તો. હિતેશભાઈ, એક સવાલ એ પણ છે કે જે રીતે મોદી અને અમિત શાહની રાજનીતિ છે, બંને કદાચ સોનિયા ગાંધીને એક સંદેશ આપવા માંગતા હતા, અમે જો નક્કી કરીશું તો આખી કોંગ્રેસને હલબલાવી મૂકીશું. ખાસ કરીને બળવંતસિંહ જ્યારે આવે છે, શંકરસિંહ જ્યારે નારાજ થાય છે, એ પછી આખો જે ગેમ પ્લાન હતો અમિત શાહનો, તો એને લઈને જે પ્રકારની એક ગેમ હતી, તો કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એક પ્રકારે દોડવાની ફરજ પડી હતી. અહેમદ પટેલ પણ કોંગ્રેસને જે કંઈ દોડવાની ફરજ પડી છે અથવા તો કોંગ્રેસની નેતાગીરીમાં જે કંઈ છે એ કોંગ્રેસની કેટલી નબળાઈ છે એ પણ પુરવાર થયું. પણ કોંગ્રેસનો આક્ષેપ એ પણ છે કે હરિયાણા પટેલ જેવા આગેવાનને 0.48 વોટથી એમને જીતવાનો જ્યારે વારો આવે ત્યારે એ પાર્ટી એનું જે કંઈ પરિસ્થિતિની નિર્માણ ઊભું થયું છે એ નિર્માણ અને આ બી આ જે જીત છે એ ટેકનિકલ ક્ષતિના હિસાબે થયેલી જીત છે. બાકી આ 2 વોટ ભારતીય જનતા અને બીજું કે ભારતીય જનતા પાર્ટીને વોટ જે આપેલા છે એ કહીને આપેલા છે, એવું તો નથી કે ભાઈ એ કોઈક ડાયરેક્ટ એકદમ સડનલી એમને કહી દીધું કે અંદર જઈને કે ભાઈ અમે વોટ આપીએ છીએ. એટલે આ 2 વોટ જો ભારતીય જનતા પાર્ટીના હોત તો ચોક્કસ 1.5 વોટે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારનો વિજય થવાનો હતો. એટલે આખી જે કંઈ સ્ટ્રેટેજી અથવા તો જે કંઈ સંખ્યાબળ ભારતીય જનતા પાર્ટી પાસે હતું એ વિજયને ધ્યાનમાં રાખીને એ ચોથો ઉમેદવાર ઊભો રાખ્યો છે. એટલે જીત નિશ્ચિત હતી એ ધ્યાનમાં રાખીને ઉમેદવાર ઊભો છે અને એના માટે રાજ્યસભાના ઇલેક્શનમાં જે ચોથો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો એની પાછળનું કારણ આટલું જ હતું. જયરાજસિંહ, જે પ્રમાણે અહેમદ પટેલ જે સૂત્રોમાંથી માહિતી મળી હતી કે તેઓ ચૂંટણી લડવા નહોતા માંગતા, પક્ષનો આગ્રહ હતો તેઓ લડ્યા. ખાસ કરીને હવે લડ્યા પછી તેમની લડત શરૂ થઈ છે, કારણ કે તેમને એવું લાગે છે કે હવે તેમને કહ્યું પણ ખરું કે આ મારા માટે બહુ મુશ્કેલ ચૂંટણી હતી. હવે તેઓ ખૂબ વધારે મહેનત કરવાના છે, કારણ કે તેઓ ઈચ્છે છે કે ગુજરાતમાં શંકરસિંહ અને અમિત શાહ સાથે બદલો લઈ શકાય. તો તમને શું લાગે છે કે હવે અહેમદ પટેલનો જે ગુજરાતમાં રોલ હશે તો એ ભવિષ્ય એમનું જે છે ગુજરાતને લઈને એના વિશે વાત કરશે? આમ તો અહેમદભાઈ પટેલે પોતે નક્કી કરવાનું નહોતું કે કોને ચૂંટણી લડવી. હાઈકમાન્ડે જેને નક્કી કર્યું ઉમેદવાર, સામાન્ય રીતે ગુજરાતમાંથી અહેમદભાઈ પટેલ વર્ષોથી રાજ્યસભામાં ચૂંટાય છે અને રાજ્યસભામાં જાય પણ છે. ફક્ત અહેમદભાઈને રાજ્યસભામાંથી ચૂંટણી લડવી હોય તો કર્ણાટકમાંથી પણ કહ્યું હતું, એમને પંજાબમાંથી પણ કહ્યું હતું, મમતા બેનર્જીએ પણ કહ્યું હતું, લાલુ પ્રસાદે બી કહ્યું હતું. અહેમદભાઈ એ કોંગ્રેસમાં અત્યાર સુધી સમગ્ર દુનિયા, જગતભરનું મીડિયા અને તમામ લોકો, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પછી જો સૌથી વધુ કોઈ શક્તિશાળી કોંગ્રેસમાં આગેવાન હોય તો અહેમદ પટેલ છે, એવું જગજાહેર વર્ષોથી વિદિત છે. પણ હવે એના સાચા હાથમાં મંજૂરીની મોર નરેન્દ્રભાઈ મોદી, વડાપ્રધાન શ્રી અમિતભાઈ શાહ અને સાથે એમની સાથે ભળેલા શંકરસિંહજી વાઘેલાએ ત્રણે ભેગા થઈ પણ એને મંજૂરીની મોર મારી છે કે અહેમદ પટેલ સાચા હાથમાં ભારતના નહીં સમગ્ર ભારતની તમામ પાર્ટીઓના શક્તિશાળી નેતાઓ છું એમને જ સાબિત કર્યું છે. એટલા માટે કે લોકશાહીમાં ચૂંટણીઓ તો યોજાય, હાર જીત પણ થાય, અહેમદભાઈ જીતે બી ખરા, કદાચ હારી પણ જાય, એ અગત્યનું નથી. ચૂંટણી લડીએ એટલે લડવા કે જીતવા કે હારવા માટે ચૂંટણીઓ થતી હોય છે. આ લોકશાહીમાં એ આવકાર્ય પણ છે. પણ સવાલ એ છે કે જ્યારે દુનિયાભરના તમે હથકંડા અપનાવતા હોય, અને આમ તો સામાન્ય રીતે દરેક પાર્ટીઓમાં પોતાના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન હોય છે. જેમ તમે જુઓ તો કોંગ્રેસ હોય તો કોંગ્રેસમાં સેવાદળ હોય, યુથ કોંગ્રેસ હોય, NSUI હોય કે મહિલા કોંગ્રેસ હોય, ભાજપ હોય તો RSS હોય, VHP હોય, અથવા તો એની બીજી બધી દુર્ગાવાહીની સંસ્થા હોય. પણ ભારતીય જનતા પાર્ટીએ નવા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનો ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. આ ભારતની જનતાને અને રાજકીય પાર્ટીઓને પોતાના નવા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન ઇન્ટ્રોડ્યુસ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ. એ નવા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન કોણ છે એ ગુજરાતની અને દેશની જનતા જાણી લે. CBI, મારી વાત સાંભળો, CBI, ઇન્કમ ટેક્સ એટલે ED, ID, IT, CBI, આ બધા ભાજપના નવા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનો છે.
જેના દ્વારા ચૂંટણી લડી રહી છે. ધીરજજી, મોદી તમને સાહેબે આગળ કહ્યું મોકો હતું, મળવાનો છે. નરેન્દ્રભાઈ તમે- મોદીએ કહ્યું હતું તમે બોલજો. કે CBI સામે ચૂંટણી, કોંગ્રેસની સામે CBI ચૂંટણી લડવાની છે ભાજપની સામે. ધીરજજી, યાદ કરો આપણે તમે અત્યારે ભૂતકાળ. એક બ્રેક અત્યારે અમારે લેવો કેવું છે? એક બ્રેક લેવો છે. તમને આગળ મોકો મળવાનો છે બોલવાનો. આ તો દર્શક મારો એક મિત્રો, જ વિષય પૂરો થાય. જાણીતા સંપાદક અને કટ્ટા લેખક અને પત્રકારત્વ જગતમાં જે જાણીતું નામ છે હરિ દેસાઈ ડોક્ટર આપણી સાથે જોડાવાના છે. પરંતુ હાલ ચર્ચામાં આપણે એક બ્રેક લઈએ છીએ. ક્યાંય જતા નહીં, જોતા રહો GSTV. હરિભાઈ, તમને સવાલ કરીશ કે જે પ્રમાણે શંકરસિંહ વાઘેલાનો એક નિર્ણય હતો કે તેમને ઈચ્છા હતી કે હું કોંગ્રેસમાં મારો અસંતોષ છે તો હું કશું કરી બતાવું સામે જઈને, પણ જે પરિણામો આવ્યા, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પક્ષાંતર ધારાની વાત આવે છે, તો તમને શું લાગે છે હવે શંકરસિંહનું શું થશે? નહીં, શંકરસિંહ તો આમે રિટાયર માણસ છે. એમની સાથે 77 વર્ષ થઈ ગયા છે, એટલે એમણે તો હવે આમે કંઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય તો એમનો કંઈ દાડો કંઈ ઉગવાનો નહોતો. માત્ર એમણે જે કંઈ કરવાનું હતું એ મહેન્દ્રસિંહ માટે કરવાનું હતું, અને મહેન્દ્રસિંહનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે, બાકીના ધારાસભ્યો જે એમના પૂંછડિયાઓ જે ગયા એમની સાથે, એમનું ઉજ્જવળ કરવા માટે એ બધો ખેલ કર્યો એમણે અને બધાને ડૂબાડ્યા. પણ સર, પક્ષાંતર ધારાની વાત આવે છે, તમે કીધું કે બધાને ડૂબાડ્યા, તો હવે ટેકનિકલી એ સમજવું છે કે આ લોકોનું હવે શું થવાનું છે, ભવિષ્ય કેવું છે? નહીં, આ લોકોને મને લાગે છે સસ્પેન્ડ કર્યા પાર્ટીએ, કોંગ્રેસ સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કર્યા છે. પક્ષાંતર ધારાની વાત આવે છે ત્યારે ચૂંટણી લડશે જ નહીં એવી એ પ્રકારની એક સ્થિતિ પેદા થઈ છે. વર્ષોના વર્ષ સુધી છે ને એ અદાલતોમાં કેસ ચાલશે. આપણે ત્યાં એન્કાઉન્ટર કરનારાઓના વર્ષોના વર્ષ કેસીસ જે રીતે ચાલતા રહ્યા છે, લિંગરિંગ રહે છે, અને પછી જને એ નિર્દોષ છૂટી જાય છે. એટલે એમને એમ 6 વર્ષ નીકળી જશે. અને બીજું, આ 6 વર્ષની અંદર એ લોકો ધારો કે ન ચૂંટણી લડી શકે તો એમની પત્ની લડી શકે, એમના દીકરા લડી શકે, એમના પરિવારજન લડી શકે. એટલે આ બધો ખેલ ગોઠવવાની કોશિશ કરી, પણ મને લાગે છે કે તમ્મર આવે એવો તમાચો અમિત શાહને આ ચૂંટણીએ માર્યો છે. હિતેશભાઈ, તમાચો પડ્યો છે કારણ કે અમિત શાહ જીતની ટેવવાળા છે, તો તમને શું લાગે છે કે અમિત શાહના ભવિષ્યની પણ વાત આવશે? કારણ કે 2017 અને 2019 તેમના માટે બહુ મોટી જવાબદારી હશે, અને જે સંદેશ કદાચ દેશમાં ગયો છે ગઈકાલનો. અમિતભાઈની જે રાજકીય કારકિર્દી જુઓ અને એમની ઉંમર જુઓ, એ ખૂબ નાની ઉંમરમાં જે રીતે એમને જે કંઈ સિદ્ધિઓ હાંસલ કરી છે, એમની જે કંઈ નીતિ છે, ચાણક્ય નીતિ તરીકે આજે એમને જ્યારે જે પણ રાજ્યમાં ગયા છે એ રાજ્યમાં એમને સંકેત આપ્યા છે ને ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ચોક્કસ વિજય પણ થયો છે. અને આ ઇલેક્શનમાં બી હું કહું છું કે આ જે અહેમદ પટેલની જે જીત થઈ છે, એ અહેમદ પટેલની જીત એ ટેકનિકલ ક્ષતિના હિસાબે ઉભરીને આવેલી જીત છે. બાકી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી અને શંકરસિંહ બાપુ બધાએ ભેગા થઈ અને જે કંઈ વોટનું આખું કોમ્બિનેશન કર્યું હતું બલવંતસિંહને ઊભા રાખીને, તો આ 2 વોટ ભારતીય જનતા પાર્ટીને જે આપ્યા છે એ તો ઓન રેકોર્ડ નહીં, એમને તો 10 દિવસ પહેલા અથવા તો 5 દિવસ પહેલા પણ એમને એમ કહ્યું હતું કે અમે બલવંતસિંહને આપવાના જ છે. એટલે એમાં એવું કંઈ હતું જ નહીં કે કોઈને બતાવીને આપવાની જરૂર હોય. એમને ઓપનલી જ કહ્યું છે આ 7 ને 8 જણાએ કે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાના છે. એટલે એ જે ક્ષતિનું કારણ ઊભું થયું, અધરવાઇઝ તો બળવંતસિંહ રાજપૂત પોતે 1.5 વોટથી પોતે જીતી જ જાત, અને અહેમદ પટેલનો પરાજય પણ એટલો નિશ્ચિત હતો. ટેકનિકલ મુદ્દાના હિસાબે અહેમદ પટેલનો 0.48 થી, એટલે પૂરો 1 મત પણ નહીં, એનાથી એમનો જે વિજય થયો છે એ આ કારણસર થયો છે. એટલે એવું નથી કે અમિતભાઈ કોઈ જગ્યાએ એમને કંઈ પીછેહટ કરવી પડી છે અથવા તો એનાથી કંઈ આ ઊભું થયું છે. અને રાજકારણની અંદર રાજ્યસભાની જે સીટ છે એનું જે સંખ્યાબળ છે, આની પહેલા બી મેં કીધું એમ કે જેમ 82માં 94માં આ રીતે ઇલેક્શનો થયા છે. એક આરોપ એ પણ લાગે છે કે તમે ભાજપે ખાસ કરીને જે શંકરસિંહની સાથે જે લોકો આવ્યા હતા એમને તમે એક પ્રકારે રાજનીતિ કરીને એ લોકોને સાફ કરી નાખ્યા, કારણ કે પક્ષાંતર ધારાના કારણે તે લોકો હવે ચૂંટણી પણ લડી શકવાના નથી. તો આવું શા માટે કરવામાં આવે છે? એમને કોંગ્રેસ પાર્ટી સસ્પેન્ડ કરી શકે છે, ઇલેક્શન લડી શકશે કે નહીં લડે એ તો ટેકનિકલ મુદ્દો છે. આવનારા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એમને પોતે બી કહ્યું છે કે અમે ત્યાંથી લડવા માંગીએ છીએ, અને પ્રદેશની અને નેશનલ નેતાગીરી જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે અને એમને જ્યારે ટિકિટ આપશે ત્યારે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ પણ ભરશે. અને ભૂતકાળમાં એવું કંઈ નથી આવ્યું કે જેની અંદર એ પોતે ઇલેક્શન, અને હમણાં તમે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં બી જુઓ, એમાં બી લોકો 100-125 લોકોએ વીપની અનાદર કરીને બી વોટિંગ કર્યું છે. એટલે મને લાગે છે રાષ્ટ્રપતિનો વીપ નથી હોતો, પાર્ટીએ વીપ આપ્યો છે, પાર્ટીએ વીપ આપ્યો છે. અને એમને એક વાત છે હિતેશભાઈ કે ટેકનિકલ બાબત તો જે કંઈ હોય તે
એ તો જગજાહેર છે. હવે બધા પાનના ગલ્લાવાળાને ખબર છે કેટલા મતે કેવી રીતે જીતાય ને બગડાનો એકડો ક્યારે થાય, એનો સવાલ નથી. પણ ગ્રામ પંચાયતના સભ્યમાં કે તાલુકા પંચાયતની બેઠક જીતતા હોય તો એ દુનિયાભરમાં કેસરી ખભે ખેસ ભરાઈને દુનિયાભરના ઝંડા ને ઢોલ ને નગારા ને ત્રસાન બધા વગાડીને ફટાકડા ફોડી અને આખા વિશ્વ જીત્યા હોય એવું તાગો કરતા હોય તો કાલે કમલમમાં કેમ તાળા મારી દીધા ભાઈ? તમારા અમિતભાઈ શાહ અને સ્મૃતિબેન તો જીત્યા જ હતા, એટલે તમારે કમલમમાં તો તાળા ના મારવા જોઈએ ને. તમે બે તો જીત્યા હતા, અમિતભાઈ તો પહેલી વાર રાજ્યસભામાં જાય છે. ધીરારો બાપુડિયા, સવાલ મને એ લાગે છે છે કોંગ્રેસ અમે તો જે છે કે કહેવાનો ફેક્ટ. હરિભાઈ હા. અમે સાહેબ પણ જયરાજસિંહ, સવાલ એ પણ નહીં, મારી વાત એટલી છે. હરિભાઈનો આપણે સવાલ જો એ આજે છે. હરિભાઈની એક વાત અમારા વાત કહેવાની એક સરસ વાત રાષ્ટ્રપતિ- કરી એમને. નહીં, હરિભાઈ સાહેબ એક વાત આજે સારી કમલમ કરી. ઉપર જોયું તો વિશાલ સમુદાય આજે હાજર એમને જે હતો. બાપુની વાત કરી ને એટલે કરવા માટે. ભારતીય જનતા પાર્ટીએ આખો કોન્ટ્રાક્ટ આઉટસોર્સ થી બાપુને આપ્યો હતો. જયરાજસિંહ, એમને આપણો આ વિષય- ચૂંટણી હરિભાઈ વાત આગળ વધારો. જયરાજસિંહ, વિષય એ છે તમારી પાર્ટીએ એને ઢીલ માત્ર મૂકી. માત્ર આક્ષેપ તો પ્રત્યાક્ષેપ તમારે ન કરીએ. મારે ભાઈ તમારે જયરાજસિંહ, હરિભાઈનો સવાલ તમને એ તમારા છે વચ્ચેની કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થાય છે, આખો ખરીદ રાષ્ટ્રપતિ 44 ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થાય ક્રોસ પછી વોટિંગ જીત થાય પહોંચવા છે. નથી. એમ. અહેમદ પટેલે અહીંયા એડી ચોટીનું જોર લગાવવું પડે કોઈ છે. જોર લગાવ્યું નથી, જો તમને કહું. શક્તિસિંહ સમય સૂચકતા વાપરે છે, નહીતર આ કોંગ્રેસ હજુ, કારણ કે કઈ સરસ. રણનીતિ તમે સારી કઈ વાત રણનીતિ કરી. ઘડી છે એ કહેશો? સારી વાત કરી. એક મુદ્દો કઈ રીતે તમારે- લડવાના છો તમે? આપના ગુજરાત સમાચાર ટીવીના માધ્યમથી એક સરસ વાત કરી રહી જાય આમ તો દર્શકોને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઢાળમાં દોડવા ટેવાયેલી છે ભાઈ. એમને મણિપુરમાં કે ગોવામાં કે ઉત્તરાખંડમાં જે રીતે ગેસમાં ગોળ ખાધો, તમારા મહેસાણામાં દેશી કહેવત છે કે ગેસમાં ગોળ ખાધો, એમ દર વખતે ખોટા સમય સૂચકતા વાપરી ગઈ, ક્યાંક સફળ થયા એટલે ચાણક્ય બની બેઠા હતા. પણ આ વખતે સાચું ચાણક્ય કોણ છે એ ખબર પડી. અને કેટલીક વાતો જે ફક્ત શક્તિસિંહે સમય સૂચકતા નહીં, શક્તિસિંહ અમારા કાયદાના નિષ્ણાત છે, અમારું કોંગ્રેસનું ઘરેણું છે અને ગૌરવ છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી તમામ આગેવાનોએ કોંગ્રેસનો નાનામાં નાનો આગેવાન, નાનામાં નાનો કાર્યકર્તા ખૂબ જનૂનથી લડ્યો અને જે લોકશાહીની જે હત્યા કરવા માટેના દુનિયાભરના જે હથકંડા અપનાવવામાં આવતા હતા અને આખી ભારતીય જનતા પાર્ટીએ મેં કહ્યું ને એમ આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ શંકરસિંહ બાપુને આપ્યો હતો રાજ્યસભા ચૂંટણી જીતવાનો, પણ એમાં નિષ્ફળતા મળી. અને સાથે એ પણ કહેવું છે મારે કે જે વાત કરી હરિભાઈએ કે ધારાસભ્યો છે એનો કેરિયર બગડી સાહેબ. બાપુએ કહ્યું હતું કે આગળ ખાડો છે તો ખાડામાં પડવા હું નથી માંગતો, તો હવે મને કહો ખાડામાં કોણ પડ્યું? બાપુ પડ્યા. બાપુની સાથે જે છેલ્લા 14 ધારાસભ્યો છે, 6 પહેલા રાજીનામા આપ્યા અને 8 હવે, તો આ 14 ધારાસભ્યો ખાડામાં પડ્યા. હવે બાપુ એ પણ જણાવે, ગુજરાતી જનતાને પણ જણાવે કે સોપારી કોને લીધી હતી. બાપુએ કહ્યું હતું કે કોંગ્રેસી સોપારી કોને લીધી હતી એ પણ કહેવું જોઈએ. હિતેશભાઈ, ખાડામાં તમે પડ્યા છે. અહેમદ પટેલે કોંગ્રેસે જયરાજસિંહ બોલવા, હિતેશભાઈને બોલવા દો. કોંગ્રેસે તો હિતેશભાઈને બોલવા દો. સાંભળો. નહીં, આપ સાંભળી. નહીં, તમે સાંભળો. હવે આપ તમે બોલો, જે સાંભળી કીધું, શાંતિ. હા. કોંગ્રેસને વખતો વખત બાપુ દિલ્હી ગયા, રાષ્ટ્રીય નેતાઓને વાત કરી, અહેમદભાઈથી લઈને સોનિયાજીથી લઈને રાહુલજીને આખું ગુજરાતનું પૂરું હિસ્ટ્રી લેસન બધું આપી દીધું. આ જ ફોર્મ્યુલા તમે પંજાબમાં અમરિંદર સિંઘે જ્યારે દબાણ કર્યું તમારી રાષ્ટ્રીય નેતાગીરીને, ત્યારે તમે એમને ત્યાં પહેલા એ અમારો વિષય થયો. હવે એટલે કહું છું ને હું, એ તો તમારો અમારો વિષય વિષય થયો. પણ એમને તમારે એટલે હું એ તો કહું છું કે આજે કોંગ્રેસે પોતે તમારી ક્ષતિઓ અથવા તો તમારે ત્યાં કઈ ડિફેક્શન થાય અને તમે પછી ભારતીય જનતા પાર્ટીને કાયમ કંઈ પણ કોંગ્રેસના રાહુલ ગાંધીને કે સોનિયા ગાંધીને ટાવ આવે તો પણ કહેતો ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. એટલે દરેક વખતે તમે હરિભાઈને સવાલ કરીશ. જયરાજસિંહ, તમે આમાં કોઈ જવાબ ના આપતા. કોંગ્રેસના સમયની મર્યાદા છે. હરિભાઈ, મારો સવાલ અગત્યનો છે. ધારાસભ્ય છોડે આક્ષેપ પ્રત્યાક્ષેપ રાડારાડી કરવાનો કોઈ અર્થ નથી. સવાલ એ છે કે અહેમદ પટેલ હવે એગ્રેશન સાથે આવવાના છે. અમિત શાહ માટે પણ પ્રતિષ્ઠાનો મુદ્દો તો રહેવાનો જ છે. 2017 ને તમે કઈ રીતે જુઓ છો? 2017 ની અંદર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું એક મોરલ બૂસ્ટ થયું છે, પણ કોંગ્રેસની મુશ્કેલી એની એ જ રહેવાની છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની પાસે કેડર્સ છે અને કોંગ્રેસની પાસે એ માળખું છે નહીં. જો એ માળખું તૈયાર થઈ જાય અને એક સક્ષમ વિપક્ષ તરીકે પણ જો કોંગ્રેસ આવે તો એ મને લાગે છે લોકશાહીને માટે બહુ જ સારી બાબત થશે. પણ મને આ વખતની ચૂંટણીમાં એક બહુ જ મહત્વનો એક મુદ્દો દિનેશભાઈ કહેવાનું મન થાય છે કે બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ જ્યારે કોઈ ચુકાદો આપે છે અને બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ એટલે કે નીતિન પટેલ જે નાયબ મુખ્યમંત્રી છે, વિજય રૂપાણી જે મુખ્યમંત્રી છે, કેન્દ્રના મંત્રીઓ છે, એ ચૂંટણી પંચના
ચુકાદાને જે રીતે એમણે જે ભાષામાં એમણે છે ને એને વખોડ્યો છે, જી. મને લાગે છે આ બહુ ચિંતાજનક ભવિષ્ય તરફ એંધાણ કરે છે. બિલકુલ સમયની મર્યાદા છે. હિતેશભાઈ અને જયરાજસિંહ, તમને કહું છું કે માત્ર એક મિનિટમાં તમે પ્રતિક્રિયા આપશો. આ ચૂંટણીના જે પરિણામો આવ્યા છે પછી બોધપાઠ લેવાની વાત આવશે બંને પક્ષ તરફથી. શું બોધપાઠ લઈને આગામી દિવસોમાં આગળ જશો? અમે તો એટલી જ કહીએ છીએ કે સત્તા સામે સિદ્ધાંતની વિજય થયો છે અને અનીતિની સામે નીતિનો વિજય થયો છે, અસત્યની સામે સત્યનો વિજય થયો છે. અને લોકશાહીમાં લોકશાહી જીવંત રહે એ આ સમયની તાતી જરૂરી છે. હિતેશભાઈ. એ અમારી માંગણી છે. ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માને છે અને એ રીતે ચાલે છે ને વિકાસના કાર્યથી 1990-95 થી ગુજરાતની અંદર જે રીતે પ્રજાએ એમને વિજય અપાયો છે અને કોંગ્રેસ દર વખતે આ દાવા કરતી જ રહે છે, પણ જ્યારે ટિકિટનું વહેંચણી થાય છે ત્યારે ઓરિજિનલ કોંગ્રેસની જે છત્રી ખુલે છે એનાથી ચોક્કસ એ પ્રજા જુએ છે અને તેથી કરતી ભારતીય જનતા પાર્ટીનો જે વિજય છે એ 2017નો પણ છે અને ભારતીય જનતા પાર્ટીની તૈયારી 2019ની છે. અને જયરાજસિંહ, તોતાનો ઉપયોગ તો છે ને કોંગ્રેસે કરતી હતી ને ભારતીય સમયની જનતા પાર્ટી મર્યાદાના પણ. કારણે ચર્ચાને અહીંયા રોકીએ છીએ આપણે. હરિભાઈ દેસાઈ, જયરાજસિંહ અને હિતેશભાઈ પટેલ, તમારો ત્રણેયનો આભાર માનું છું. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. તમે જોતા રહો GSTV.